વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં હાલ મેઘરાજાએ પધરામણી સાથે ચોમાસું બેસે તેવા સંકેતો આપ્યા છે, જેને લઈ બિયારણોની દુકાનો ઉભરાઈ ગઈ છે। વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ભૂમિપુત્રો બિયારણો લઈ રહ્યા છે। 3 કે પછી 4 મહિના પછી પાકતો ડાંગરનો પાક પિયત વ્યવસ્થા સાથે ખેડૂતો પસંદ કરે છે। બજારમાં કુલ 90થી વધારે ડાંગરની જાતો જોવા મળે છે। ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના નાના ખેડૂતો અલગ અલગ ડાંગરની જાતો પસંદ કરે છે। આ વખતે બિયારણ અને ખાતર મોંઘું હોય, ઘરે આખા વર્ષ માટે ચાલી રહે તેને લઈ હવે ડાંગરની ખેતી પારિવારિક નિર્વાહ માટે થાય છે, ત્યારે ચાલુ વર્ષે ચોમાસું સમયસર આવે તેવો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે। આપણી પાસે અત્યારના બિયારણોની જેમ કે ડાંગરની 96 જેટલી વેરાયટીઓ છે। એવા 96 જેટલી વેરાયટીઓમાં કોઈ 90 દિવસની હોય છે, કોઈ 120 દિવસની હોય છે, કોઈ 140 દિવસની હોય છે। ચોમાસું પાછળ ખેંચાયાના હોવાના કારણે ગ્રાહકી હવે વધી છે, કેમ કે જેમ જેમ વરસાદ પડશે તેમ તેમ ખેડૂત લોકો પોતાની ખરીદી કરવા આવશે અને જેમ જેની પાણીની વ્યવસ્થા એટલા દિવસથી જાતો તૈયાર કરશે।